હેલો મિત્રો, કેમ છો બધા? આશા છે મજામાં હશો. ચાલો આજના નવા વિડીયોની શરૂઆત કરીએ. શું તમને ખબર છે XML ફાઇલ ઇમ્પોર્ટ કરવાની સાચી રીત? ઘણા એડિટરને આ ટ્રીક ખબર નથી, તો ચાલો આજે શીખીએ સિમ્પલ સ્ટેપથી XML ઇમ્પોર્ટ કરવાની સાચી રીત. સૌથી પહેલાં તો આપણે કોઈ પણ એક ડ્રાઈવ ઓપન કરી લઈએ અથવા તો ડાઉનલોડ કરી લઈએ. તો અહીંયાથી આપણે યુટ્યુબમાં જઈશું. જ્યારે આપણો જે છેલ્લો વિડીયો છે, જે અલાઇટ મોશન ટ્રેન્ડિંગ લવ સોંગ ગુજરાતી સ્ટેટસનો, તો અહીંયાથી તમને એક ઇમોજીની ડ્રાઈવ મેં આપી હતી. તો તેના ઉપર આપણે અહીંયાથી ક્લિક કરી લઈશું. અહીંયા જે ડ્રાઈવ જોવા મળે છે ત્યાંથી ક્લિક કરવાની છે. ત્યાંથી આપણે તેના ઉપર ક્લિક કરીશું. ડ્રાઈવ ઉપર ક્લિક કરી અને અહીંયાથી તમારું જે ડ્રાઈવ છે તે પોતાની ડ્રાઈવમાં તમે કોઈ પણ જે જીમેલ વાપરતા હો તેમાં તમે સેવ કરી શકો છો. તો અહીંયાથી આપણે કોઈ પણ એક જીમેલમાં એડ કરી લઈએ. તો અહીંયાથી આપણે એડ પહેલાંથી જ છે, તો અહીંયાથી આપણે ડાયરેક્ટ ઓપન કરી લઈશું. તો અહીંયાથી આપણે ડ્રાઈવ ઓપન કરી લઈશું અને અહીંયાથી તમને જોવા મળશે કે અહીંયાથી જે ઇમોજી પ્રેસેટની ફાઇલ છે તે અહીંયાથી ઓપન કરી લઈશું. અહીંયાથી તમે જોઈશું કે અહીંયાથી આપણે ઓપન કરી લીધી છે. ત્યારબાદ અહીંયાથી સિમ્પલ સ્ટેપ છે મિત્રો. તો અહીંયાથી જે 3 ડોટ તમને જોવા મળશે, અહીંયાથી કોર્નર ઉપર 3 ડોટ જોવા મળે છે, તેના ઉપર એકવાર ક્લિક કરીશું. તેના ઉપર એકવાર ક્લિક કરી અને અહીંયાથી સ્ક્રોલ કરશું નીચે, તો તમને એક ઓપ્શન જોવા મળશે જે સેન્ડ અ કોપીનો છે. તો અહીંયાથી સેન્ડ અ કોપી ઉપર એકવાર ક્લિક કરવાનું છે. તો અહીંયાથી સેન્ડ અ કોપી કરીશું. તો અહીંયાથી તમને જોવા મળશે અલાઇટ મોશનનો લોગો અહીંયાથી તમને જોવા મળશે, અલાઇટ મોશન એપ. અમુકને મિત્રો એવું છે કે અમુકને પણ જે તમે સેન્ડ અ કોપી કરશો તો અલાઇટ મોશન એપ જોવા મળતી નથી. તે પણ આપણે પ્રોબ્લેમ અહીંયાથી સોલ્યુશન લાવીશું. તો અહીંયાથી તેના અલાઇટ મોશન ઉપર ક્લિક કરશું તો અહીંયાથી ડાયરેક્ટ તમારું જે અલાઇટ મોશન એપમાં જે ડ્રાઈવ છે તે ઓપન થઈ જશે. તો આવી રીતે તમે તેને એડ કરી શકો છો. મિત્રો તમે જોઈ શકો છો અહીંયાથી આપણે જો એડ થઈ ગઈ છે. ત્યારબાદ જે તમને કીધું મિત્રો કે અમુક જે સેન્ડ કોપી કરે છે, અહીંયાથી સેન્ડ અ કોપી કરે છે, તો અહીંયાથી એમને જે અલાઇટ મોશન એપ છે તે જોવા મળતી નથી. જેમ મારે અહીંયા જોવા મળે છે, આવી રીતે જોવા નથી મળતી. તો તમારે શું કરવાનું છે? તો અહીંયાથી સૌથી પહેલાં તો આપણે અલાઇટ મોશન એપ ઓપન કરી લઈશું. અહીંથી અલાઇટ મોશન એપ ઓપન કરી અને તમને જોવા મળશે જે ટેમ્પલેટનો ઓપ્શન. તો ટેમ્પલેટના ઓપ્શન ઉપર જવાનું છે. અહીંથી ટેમ્પલેટના ઓપ્શન ઉપર જઈશું અને અહીંયાથી તમે ફર્સ્ટમાં જ જોશો મિત્રો જે અપલોડ XML ફાઇલનો ઓપ્શન છે, તો તેના ઉપર એકવાર ક્લિક કરવાનું છે. તો અહીંયાથી આપણે એડ કરીશું. તો જે અપલોડનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી અને અહીંયાથી જે તમારે કોઈ પણ એક ડ્રાઈવ હોય અથવા તો અહીંયાથી ઇમોજી પ્રેસેટને આપી છે, તો તેના ઉપર એકવાર ક્લિક કરવાનું છે. તો અહીંયાથી ક્લિક કરીશું તો અહીંયાથી તમને જોવા મળશે અપલોડિંગ ફાઇલ XML. તો અહીંયાથી અપલોડ થઈ જશે. તમે જોઈ શકો છો અહીંથી જે આપણી અપલોડ ફાઇલ છે તે અપલોડ થઈ જશે. તો અહીંયાથી તમારા સિમ્પલ સ્ટેપ છે મિત્રો, બંને સ્ટેપ છે. જો તમારે પહેલો સ્ટેપ કામ ના આવે અથવા તો પ્રોબ્લેમ આવે તો તમે આ સ્ટેપથી પણ તમે XML તમારી જે ફાઇલ છે તે તમે અહીંયાથી એડ કરી શકો છો. તો આવી રીતે અહીંયાથી XML ફાઇલ એડ કરી શકાય. અને હા મિત્રો, જો તમને વિડીયો મદદરૂપ લાગ્યો હોય તો લાઇક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફ્રી XML પ્રોજેક્ટ અને PNG મટીરિયલ માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક ચેક કરજો.